ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે આ દ્વિઅંગી એન્થોસિરોસનો છેલ્લો પોઈન્ટ એની બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોપાઇટિક સ્ટેજ જોઈશું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એનું વર્ગીકરણ પણ જોઈ ગયા, એનું નિવાસ સ્થાન એટલે કે એ એન્થોસિરોસ નામની જે દ્વિઅંગી વનસ્પતિ જે ખરી એ કઈ જગ્યાએ જોવા મળે છે. આ બધાને ખ્યાલ છે કે એનું જીવનચક્ર 2 તબક્કામાં પૂર્ણ થાય: જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા આપણે 2 લેક્ચર પહેલાં જોઈ ગયા. એમાં 2 ભાગમાં ડિવાઈડ કરેલી કે એની બાહ્ય રચના કેવી હોય, એની આંતરિક રચના કેવી હોય એ પણ જોઈ ગયા કે ભાઈ રિક્સિયા અને એન્થોસિરોસની સુકાય રચનામાં શું તફાવત છે. આગળ પ્રજનન પણ જોઈ ગયા કે ભાઈ 2 પ્રકારે પ્રજનન જોવા મળે: વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન. 4 જે વાનસ્પતિક પ્રજનનના પ્રકારો છે: ગ્રંથિલ દ્વારા, કુડમલી દ્વારા, અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા, એ જોઈ ગયા. લિંગી પ્રજનન જોઈ ગયા કે ભાઈ 2 પ્રકારના લિંગી પ્રજનન અંગો હોય: પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાની જોઈ ગયા, એની આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલી: સ્થાન, રચના અને કાર્ય. કે ભાઈ પુજન્યુધાની એન્થોસિરોસમાં ક્યાં આવેલી હોય, એની રચના કેવી હોય એ જોઈ ગયા. બીજું એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ પણ જોયેલું. આ ડાયાગ્રામને આધારે બધી જ વસ્તુ એનું વર્ણન તમે ધ્યાનથી તૈયારી કરજો. ડાયાગ્રામના આધારે જ એનું વર્ણન લખેલું છે, એટલે તમે ડાયાગ્રામના આધારે જ એનું લખાણ લખવાની પ્રેક્ટિસ કરજો, જેથી તમારે ફક્ત ને ફક્ત એ નામ નિર્દેશિત ડાયાગ્રામ જ યાદ રાખવો પડશે. હવે સ્ત્રીજન્યુધાની જોઈ ગયા, એની રચના જોઈ ગયા. મોટાભાગની સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની રચના રિક્સિયા અને એન્થોસિરોસમાં ઘણી બધી સામ્યતાઓ હતી. આ ઉપરાંત ફલન પણ જોઈ ગયા કે જ્યારે પુજન્યુધાનીમાં ચલપુજન્યુ ઉત્પન્ન થઈ જાય એ તરતો અંડકોષ સાથે જાય અને ફલનની ક્રિયા થાય અને શું બનાવતું હતું? યુગ્મનજ. જેવું યુગ્મનજનું નિર્માણ થઈ જાય એટલે જન્યુજનક અવસ્થા પૂરી થઈ જતી હતી અને બીજાણુજનક અવસ્થાની શરૂઆત થતી હતી. તો આજે આપણે જોઈશું એન્થોસિરોસની બીજાણુજનક અવસ્થા, સ્પોરોફાઇટિક ફેઝ. ઘણીવાર આમાં બીજાણુનું નિર્માણ થાય છે એટલે ઘણીવાર આને અલિંગી પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એન્થોસિરોસમાં અલિંગી પ્રજનન. સપોઝ એન્થોસિરોસમાં અલિંગી પ્રજનન પૂછાય તો શું લખવાનું? એની બીજાણુજનક અવસ્થા. હવે છેલ્લે આપણને યાદ હોય તો ફલનની ક્રિયા દરમિયાન જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જ લઈએ છીએ કે ભાઈ ફલનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલું જે દ્વિકીય યુગ્મનજ જે ખરું એ દ્વિકીય યુગ્મનજના નિર્માણની સાથે જ બીજાણુજનક અવસ્થાની શું થાય છે? શરૂઆત થાય છે. હવે શું થશે આગળ એ જોઈએ. ડાયાગ્રામના આધારે સમજીએ. આ એનો ડાયાગ્રામ છે કે ભાઈ શું થાય છે. આ રહ્યો આપણો દ્વિકીય યુગ્મનજ, જે ક્યાં આવેલો છે? જો સ્ત્રીજન્યુધાનીની અંડધાની કાયમાં. કેમ કે અંડકોષનું જ્યારે ફલન થાય એટલે એ અંડકોષ જ ફલન બાદ શેમાં રૂપાંતર થાય છે? યુગ્મનજમાં. હવે તમે જુઓ, આ જે યુગ્મનજ જે ખરો એનું આયામ વિભાજન એટલે ઊભું વિભાજન, પછી કેવું થાય છે? અનુપ્રસ્થ વિભાજન એટલે કે આડું વિભાજન. એમ વિભાજન થવાના કારણે 4 કોષીય રચના અથવા તો 4 કોષીય ચતુષ્કોષીય ભ્રૂણ અસ્તિત્વમાં આવે છે, જે સી ડાયાગ્રામમાં દેખાય છે. હવે આ ચતુષ્કોષીય જે ભ્રૂણ જે કરો એ ફરીથી વિભાજન પામશે એટલે 4 કોષો વિભાજન પામે તો કેટલા કોષો બનશે? 8 કોષીય રચના બનશે. હવે તમને એમ થશે કે અહીંયા ડાયાગ્રામમાં તો 6 કોષો દેખાય છે. એવું નથી, બાકીના 2 કોષો એ પાછળની બાજુએ છે. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. હવે શું થશે? આ 4 કોષીય ભ્રૂણ જે ખરો એ વિભાજન પામી અષ્ટકોષીય ભ્રૂણનું નિર્માણ કરે છે, જેમાં એ 8 કોષો જે ખરા એમાં તમે જુઓ આ નીચેના જે 2 દેખાય ને એકચ્યુઅલી 2 નથી, કેટલા છે? 4. 2 આ બાજુ ને 2 પાછળની બાજુ, એટલે 4 નીચેની તરફની શ્રેણીના કોષો અને 4 જે અહીંયા ઉપર દેખાય છે 4, એ 4 ઉપરની તરફની શ્રેણીના કોષોનું નિર્માણ થાય છે. એટલે કહેવાનો મતલબ કે જે અષ્ટકોષીય ભ્રૂણ જે ખરો, જે 8 કોષોનો જે સમૂહ જે ખરો એમાં નીચેના 4 કોષો નીચેની શ્રેણીનું નિર્માણ કરે છે અને ઉપરના 4 કોષો એ ઉપરની શ્રેણીનું નિર્માણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો એમાં વર્ણન આ જ લખ્યું. હવે થશે શું? આ નીચેના જે 4 કોષોનો જે સમૂહ જે ખરો અથવા નીચેના 4 કોષોની જે શ્રેણી જે ખરી એ આગળ જતા વિભાજન પામી શેનું નિર્માણ કરે છે? પાદનું, ફૂટનું. તમને યાદ હશે કે રિક્સિયામાં આમ નોર્મલી કોઈ પણ માર્કિંગ છે યાદ હશે,
એફઆઈમાં જે તમે ભણેલા કે ભાઈ માર્કેન્શિયામાં જે પરિપક્વ બીજાણુજનક હોય 3 ભાગમાં વહેંચાયેલો હોય, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. તો આ જે નીચેની શ્રેણી અષ્ટકોષીય ભ્રૂણની નીચેની શ્રેણી જે ખરી એ આગળ વિભાજન પામી, આ રીતે અહીંયા દેખાય છે, આગળ વિભાજન પામી શું બનાવે છે? એ આ નીચેનો પાદની રચના કરે છે. જ્યારે ઉપરના જે આ 4 કોષો, ઉપરની જે 4 શ્રેણી છે એ વિભાજન પામી શેનું નિર્માણ કરે છે? આ પ્રાવરનું અને પ્રાવરદંડનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જો વર્ણન જ છે, જો જે ડાયાગ્રામમાં હતું એ જ વર્ણન છે કે ભાઈ યુગ્મન જ કદમાં વધી આયામ અને અનુપ્રસ્થ વિભાજન પામી 4 કોષીય ભ્રૂણ બને છે. ત્યારબાદ ફરીથી વિભાજન પામી 4 નીચેની શ્રેણી અને 4 ઉપરની શ્રેણીમાં ગોઠવાઈ અષ્ટકોષીય ભ્રૂણ બનાવે છે. જે આપણે જોયું, મેં તમે કહ્યું ને કે ભાઈ આ વિભાજન પામી 4 કોષીય રચના બની, પછી એ વિભાજન પામી અષ્ટકોષીય રચના બની. એમાં જુઓ અહીંયા નીચેના જે 2 કોષો દેખાય છે એકચ્યુઅલમાં 2 નથી, 2 કોષો આગળ છે ને 2 કોષો કેવા હશે? પાછળ હશે. એટલે કેવા થયા? આ નીચેની શ્રેણી થઈ અને આ જે 4 કોષો જે ખાયા એ ઉપરની શ્રેણી થઈ. એટલે કુલ કેટલા થયા? આ અષ્ટકોષીય ભ્રૂણ બને છે. જે પૈકીના નીચેની શ્રેણીના કોષો જે ખરા એ શું કરે છે? વિભાજન પામશે. નીચેની શ્રેણીના જે કોષો જે ખરા એ શું થાય છે? વિભાજન પામી શેનું નિર્માણ કરે છે? પાદનું નિર્માણ કરે છે. અને ઉપરની શ્રેણીના કોષો વિભાજન પામી પ્રાવર અને પ્રાવરદંડનું નિર્માણ કરે છે. એટલે આ ડાયાગ્રામના આધારે સંપૂર્ણ આપણે વર્ણન જોઈ લીધું કે ભાઈ આ નીચેની શ્રેણી વિભાજન પામી પાદનું નિર્માણ કરશે, ઉપરની શ્રેણી જે ખરી એ સતત વિભાજન પામી શેનું નિર્માણ કરે છે? પ્રાવર અને પ્રાવરદંડનું નિર્માણ કરે છે. હવે જોઈએ આપણે પુખ્ત પ્રાવરની રચના, અથવા એમ પણ કહી શકીએ પુખ્ત બીજાણુજનકની રચના, સ્ટ્રક્ચર ઓફ મેચ્યોર સ્પોરોફાઇટ. હવે આપણે એને 2 ભાગમાં વિભાજિત કરી લઈએ કે ભાઈ પુખ્ત બીજાણુજનક બહારથી કેવો દેખાય, એટલે બાહ્ય રચના જોઈ લઈએ. તો પરિપક્વ બીજાણુજનક જે ખરો એ પાદ અને પ્રાવર એમ 2 સ્પષ્ટ ભાગ ધરાવે છે. ડાયાગ્રામના આધારે સમજીએ. જો આ એનો ડાયાગ્રામ છે, બાહ્ય રચના બતાવેલી છે. આ એન્થોસિરોસની સુકાઈની રચના તમે આગળ જોઈ હશે. જ્યારે એની અંદર બીજાણુજનક અવસ્થા પરિપક્વ થાય એટલે આવી રચના ઉત્પન્ન થાય. દેખાય છે ને તમને દાંડી જેવી? અહીંયા એવો લાઈવ ફોટો પણ બતાવેલો છે. આ જે આખી રચના દેખાય શું છે? એ બીજાણુજનક છે. નીચે આ દેખાય એ માટી છે અને અહીંયા એન્થોસિરોસ છે. એ એન્થોસિરોસની ઉપરથી શેનું નિર્માણ થાય છે? બીજાણુજનક, પુખ્ત બીજાણુજનકનું નિર્માણ થાય છે. હવે તમે જુઓ જે પ્રાવર જે ખરો, એટલે આ જે દાંડી જેવી રચના દેખાય, આપણે કહ્યું કે ભાઈ આ બીજાણુજનક જે ખરો 2 ભાગમાં વહેંચાયેલો છે. અહીંયા નીચે શું હોય? પાદ હોય. અને આ જે લાંબુ તમને જે દેખાય ઊભું ટટ્ટા રચના એ શું છે? પ્રાવર છે. એ પ્રાવર કેવો છે? બહારથી પ્રાવર લીસા, પાતળા, ટટ્ટાર અને નળાકાર રચના ધરાવે છે, જેની લંબાઈ 2 થી 3 સેન્ટીમીટર જેટલી હોય છે. તમે ફૂરપટ્ટીમાં સેન્ટીમીટર જોયા હશે, બરાબર? તો એટલા ફક્ત 2 થી 3 સેન્ટીમીટર જેટલા જ લંબાઈ ધરાવે છે. પરંતુ અમુક એન્થોસિરસની જાતિમાં તેની લંબાઈ 15 સેન્ટીમીટર જેટલી પણ હોય છે, એટલે કે અડધો ફૂટ જેટલો. આપણે એક ફૂરપટ્ટીની અંદર 30 સેન્ટીમીટર હોય તો 15 સેન્ટીમીટર એટલે અડધો ફૂટ જેટલો. એન્થોસિરસની કેટલીક જાતિઓમાં આ જે આપણને દેખાય આ બીજાણુજનક, પરિપક્વ બીજાણુજનક એ 15 સેન્ટીમીટર સુધી પણ લંબાઈ ધરાવે છે. આ એની બાહ્ય રચના થઈ. હવે જઈએ આપણે બીજાણુજનકની આંતરિક રચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર. પરિપક્વ બીજાણુજનક 3 ભાગમાં વહેંચાયેલું છે. પાદ એટલે કે ફૂટ, વર્ધનશીલ વિસ્તાર, મેરિસ્ટેમેટિક ઝોન, અને ત્રીજો છે પ્રાવર એટલે કે કેપ્સ્યુલ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ મેચ્યોર સ્પોરોફાઇટ, એન્થોસિરસની બીજાણુજનક અવસ્થા. તો આ જે ડાયાગ્રામ છે એ થોડો આમ ઇઝી છે પણ ડ્રો કરવામાં થોડો ટાઈમિંગ લાગે એવો છે. પણ ડાયાગ્રામના આધારે જ એનું સંપૂર્ણ વર્ણન છે. આપણે ડાયાગ્રામના આધારે જ એનું વર્ણન સમજવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલાં જોઈએ પાદ, ફૂટ. જો ડાયાગ્રામ પણ જોઈ લઈએ, સાથે સાથે 3 ભાગમાં વહેંચાયેલો છે તો ડાયાગ્રામ સાથે સમજીએ. આ એનો ઊભો છેદ દોરેલો છે. એન્થોસિરોસની જે આપણે બાહ્ય રચના જોઈએ ને, ઊભી દાંડી જેવી રચના હતી, એ ઊભી દાંડી જેવી રચનાનો શું છે? ઊભો છેદ છે. અને આ બાજુમાં બતાવેલા શું છે? આડા છેદ છે. એટલે ઊભો છેદ લો તો તમને આવી રચના દેખાશે. આડા છેદ લેશો તો ઝોન વાઇઝ એની જે જગ્યા છે એના વાઇઝ એની રચના આડા છેદમાં આવી દેખાશે. તો સૌથી પહેલાં જોઈએ, જો વિદ્યાર્થી મિત્રો આમાં અંગ્રેજીમાં લખેલું છે એટલે એનું ગુજરાતી અહીંયા જ્યારે વર્ણનમાં
વર્ણનની આગળ જે આપણે ટાઇટલ આપ્યું છે એમાં પણ લખેલું છે કે પાદને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂટ. તો સૌથી પહેલાં જોઈએ પાદ. તો 3 ભાગમાં વિભાજિત કરીશું: સ્થાન, રચના અને કાર્ય. કે ભાઈ પાદ ફૂટ ક્યાં આવેલો છે? તો તમે જુઓ, પરિપક્વ બીજાણુજનકના આ જે રચના છે ને શેની છે? પરિપક્વ બીજાણુજનકની. પરિપક્વ બીજાણુજનકની સૌથી નીચેની બાજુએ આ જે આપણને રચના દેખાય શું છે? પાદની. આખી રચના શું છે? પાદની. તો એ ક્યાં આવેલો છે? આ આખી રચના કઈ છે? પરિપક્વ બીજાણુજનક. એટલે પરિપક્વ બીજાણુજનકની સૌથી નીચેની બાજુએ ગોળાકાર ફૂલેલો ભાગ આવેલો હોય છે. આ ગોળાકાર ફૂલેલો ભાગ આવેલો હોય છે જેને શું કહે છે? પાદ કહે છે. એનું સ્થાન થયું. ક્યાં આવેલો છે? પરિપક્વ પ્રાવરની સૌથી નીચેની બાજુએ આવેલા ગોળાકાર ફૂલેલા ભાગને પાદ કહે છે, ફૂટ કહે છે. હવે રચના જોઈએ તો આ જે પાદનો જે વિસ્તાર જે આપણને દેખાય એ મૃદુતક પેશીનો બનેલો છે. બહુસ્તરીય મૃદુતક પેશીનો બનેલો છે. બહુસ્તરીય એટલે એક કોષ નથી, ઘણા બધા કોષોનો સમૂહ છે. બહુસ્તરીય મૃદુતક પેશીનો બનેલો હોય છે. રચના થઈ ગઈ. જો આપણે ડાયાગ્રામના આધારે જે વર્ણન કર્યું એ જ વર્ણન અહીંયા લખેલું છે કે ભાઈ પરિપક્વ બીજાણુજનકના સૌથી નીચેના ગોળાકાર ફૂલેલા બહુકોષીય ભાગને પાદ કહે છે, જે મૃદુતક કોષોનો બનેલો હોય છે. હવે કાર્ય જોઈએ. એનું કાર્ય શું? કે ભાઈ જન્યુજનક અવસ્થા દરમિયાન તૈયાર થયેલા ખોરાક અને પાણીનું શોષણ કરશે અને વિકાસ પામતા બીજાણુજનકને પૂરો પાડે છે. એટલે તમે જુઓ અહીંયા નીચે આપણને એની પેશીઓ બતાવેલી છે. આપણે આગળ ડાયાગ્રામમાં જો જોઈએ તો આ બીજાણુજનક, આ નીચે તમને સુકાય દેખાય, કયું? જન્યુજનક સુકાય છે. એટલે જન્યુજનક સુકાય દ્વારા તૈયાર થયેલો જે ખોરાક જે ખરું, જે પાણી જે ખરું, એ પાણી અને ખોરાકનું શું કરે છે? એ શોષણ કરી આ બીજાણુજનકના બીજા ભાગોને શું કરે છે? પ્રોવાઈડ કરે છે, પૂરું પાડે છે. એટલે પાદનું એ શું થયું? એનું કાર્ય થયું. હવે બીજો ભાગ જોઈએ, વર્ધનશીલ પેશી વિસ્તાર, મેરિસ્ટેમેટિક ઝોન. તો આને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરીશું: સ્થાન, રચના અને કાર્ય. જો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે? આ જે પોર્શન દેખાય આ રહ્યો એકદમ નાનો પોર્શન અહીંયા, એ શું છે? વર્ધનશીલ પેશી વિસ્તાર. ક્યાં આવેલો છે? તો આપણે કહી શકીએ કે જે પાદની તરત જ ઉપરનો ભાગ, જે પાદની રચના છે એને તરત ઉપરનો ભાગ, અને પ્રાવર જે ખરો એ પ્રાવરની નીચેનો ભાગ, એનું સ્થાન થઈ ગયું. એમ પણ લખી શકાય કે પાદ અને પ્રાવરની વચ્ચે આવેલો પ્રદેશ જેને શું કહે છે? વર્ધનશીલ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એને વૃંતકાય ભાગ પણ કહે છે. આ વૃંતકાય ભાગ બહુકોષીય હોય છે, એટલે કે ઘણા બધા કોષોનો બનેલો છે, પરંતુ કેવો છે? એકદમ ટૂંકો હોય છે. અને એટલે સ્થાન થઈ ગયું. હવે રચના જોઈએ. આ જે બહુકોષીય ભાગ જે ખરો એ પણ શેનો બનેલો છે? મૃદુતક પેશીનો. બીજું કે ભાઈ આની અંદર એ કોષો વર્ધનશીલ હોય છે, એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. તેથી એ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ એન્થોઝેરોસની અંદર પ્રાવર દંડ એટલે કે સેટાના સ્થાને વર્ધનશીલ પેશી વિસ્તાર આવેલો હોય છે. હવે જોઈ ગયા આપણે ત્રીજો ભાગ જોઈએ, પ્રાવર એટલે કે એને કહેવાય કેપ્સ્યુલ. તો બીજાણુજનકનો મુખ્ય અને મોટો ભાગ છે. આ ઉપરનો જે આપણને આખો ભાગ દેખાય એ શું છે? આખો પ્રાવરનો ભાગ છે. એ મુખ્ય છે અને મોટો ભાગ છે. પુખ્ત પ્રાવર જુદા જુદા સ્તરોમાં વહેંચાયેલો છે, જુદા જુદા ભાગોમાં વહેંચાયેલો છે. જોઈએ આપણે કયા ભાગોમાં. આ જે આખી રચના દેખાય અહીંયાથી આટલા સુધીની એ શું છે? એની પ્રાવરની દિવાલ. પછી આ જે રચના જે દેખાય 1 થી 2 સ્તરની જે રચના જે દેખાય એ શું છે? બીજાણુજનક પેશી. બંને સાઈડ જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાવરની દિવાલ થઈ, આ એ પ્રાવરની દિવાલ થઈ, બરાબર. પછી આ જે 2 પટ્ટા જે દેખાય આપણને એ શું છે? બીજાણુજનક પેશી. અને સેન્ટરમાં આવેલી જે જગ્યા છે એ મધ્યકા, એટલે કે 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રાવરની દિવાલ, બીજાણુજનક પેશી અને સેન્ટરમાં આવેલી મધ્યકા. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રાવરની દિવાલ, કેપ્સ્યુલ વોલ. તો આને પણ આપણે 3 ભાગમાં વિભાજિત કરીશું: સ્થાન, રચના અને કાર્ય. તો પ્રાવરની દિવાલ ક્યાં આવેલી છે? કે ભાઈ પ્રાવરની સૌથી બહારની બાજુએ 5 થી 6 થી 8 સ્તર, તો 5 થી 6 સ્તરની પ્રાવરની દિવાલ આવેલી હોય છે. આ આખી પ્રાવરની દિવાલ છે. કેટલા સ્તરની બનેલી છે? 4 થી 6 સ્તરની બનેલી છે. સ્થાન થઈ ગયું કે ભાઈ પરિપક્વ પ્રાવરના સૌથી બહારની બાજુએ સ્થાન થઈ ગયું.
ચારથી છ સ્તરની અથવા બહુસ્તરીય દિવાલ આવેલી હોય છે. હવે આમાં આ પ્રાવરની દિવાલ એ પાછી બે ભાગમાં વહેંચાયેલી છે, એક અધિસ્તર અને બીજું નીલકણયુક્ત પેશી. એ જોઈએ. આ જે પ્રાવરની દિવાલ જે ખરી એમાં સૌથી બહારની બાજુએ તમને એક સ્તરીય સ્તર દેખાય છે. પ્રાવરની દિવાલનું સૌથી બહારની બાજુએ એક સ્તરીય સ્તર આવેલું છે, જેને શું કહે છે? અધિસ્તર કહે છે. અધિસ્તરની અંદર વાયુરંધ્ર પણ આવેલા છે અને એમાં બે રક્ષક કોષો પણ આવેલા છે. આ પણ અધિસ્તર છે, આ પણ અધિસ્તર છે. બંને સાઈડની જે રચના છે સમાન છે. હવે અધિસ્તરને આપણે શું કહીએ? એપિડર્મિસ. અધિસ્તરનું મોટાભાગે કાર્ય શું હોય છે કે ભાઈ અંદરની તરફ આવેલા કોષોનું રક્ષણ કરવું. હવે એ જોઈ ગયા. જો વર્ણનમાં લખ્યું છે કે પ્રાવરની દિવાલના સૌથી બહારના એક સ્તરીય સ્તરને અધિસ્તર કે એપિડર્મિસ કહે છે, જેમાં વાયુરંધ્રો આવેલા હોય છે અને જે બે રક્ષક કોષો ધરાવે છે. હવે એનો બીજો ભાગ જોઈએ, નીલકણયુક્ત પેશી. આયરો, આ જે અધિસ્તરની અંદરનો ભાગ આવેલો છે ને આયરો, એ સૌ છે નીલકણયુક્ત પેશી. તો એનું સ્થાન ક્યાં છે? જો તમે બહારની બાજુ અધિસ્તર છે, અંદરની બાજુ શું છે? બીજાણુજનક પેશી. એટલે એનું સ્થાન શું થયું? શું સ્થાન થયું એનું? કે ભાઈ નીલકણયુક્ત પેશી અધિસ્તર અને બીજાણુજનક પેશીની વચ્ચે આવેલી હોય છે. ઓકે, કેટલા સ્તરની બનેલી છે? 3 થી 4 સ્તરની બનેલી હોય છે. નીલકણયુક્ત પેશી 3 થી 4 સ્તરની બનેલી હોય છે. આ ઉપરાંત તેમાં નીલકણ આવેલા હોવાથી તેને નીલકણયુક્ત પેશી કહે છે. વર્ણનમાં એ જ લખેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, અધિસ્તર અને બીજાણુજનક પેશીની વચ્ચેના 3 થી 4 સ્તરના કોષોને કે જે નીલકણ ધરાવતા હોવાથી આ પેશીને નીલકણયુક્ત પેશી કહે છે. હવે નીલકણ આવેલા હોવાથી આ પેશીના કોષો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક બનાવે છે. જો હવે આપણને ખબર છે કે ભાઈ બીજાણુજનક પેશી જે ખરી એ જન્યુજનક અવસ્થામાંથી ખોરાક અને પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. પરંતુ આ જે પ્રદેશ જે ખરો નીલકણયુક્ત પેશી એ પણ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. એટલે આ જે બીજાણુજનક અવસ્થા જે ખરી એ જન્યુજનક અવસ્થા ઉપર સંપૂર્ણ પરોપજીવી નથી, અપૂર્ણ પરોપજીવી જીવન ગુજારે છે. એટલે ખોરાક જાતે બનાવી શકે છે પણ પાણી અને ખનિજ સારો જાતે શોષી શકતું નથી. એ ક્યાંથી મેળવે છે? જન્યુજનકમાંથી. હવે ચલો, આ પ્રાવરની દિવાલનો ભાગ પતી ગયો. હવે અહીંયા જે એનો બીજો ભાગ બીજાણુજનક પેશી, જેને કહેવાય આર્ચીસ્પોરિયમ, એ ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? ડાયાગ્રામને આધારે તમને ખ્યાલ આવી જશે. આ રહી બીજાણુજનક પેશી. ક્યાં આવેલી છે? બીજાણુજનક પેશી એ નીલકણયુક્ત પેશી અને મધ્યકાની વચ્ચે આવેલી હોય છે. વર્ણનમાં આપણે એ જ લખેલું છે, નીલકણયુક્ત પેશી અને મધ્યકાની વચ્ચે આવેલી પેશીને બીજાણુજનક પેશી કહે છે. આ જે બીજાણુજનક પેશી જે ખરી આજે આપણને દેખાય છે અહીંયા, એ બીજાણુજનક પેશી જુદી જુદી જાતિઓમાં જુદા જુદા સ્તરની જાડાઈ ધરાવે છે. ઉદાહરણ તરીકે એન્થોસિરોસ ઇરેક્ટસમાં એ 1 સ્તરની જાડાઈ ધરાવે છે. એન્થોસિરોસ હિમાલયન્સિસમાં 2 સ્તરની જાડાઈ ધરાવે છે. જ્યારે એન્થોસિરોસ હેલીમાં 2 થી 4 સ્તરની જાડાઈ ધરાવે છે. હવે આપણે એ જોઈએ, અહીંયા ડાયાગ્રામમાં જોયું, અહીંયા આપણને ડાયાગ્રામ કદાચ 2 સ્તરીય દેખાતી હશે. અહીંયા 2 સ્તરીય, 1 અને 2 સ્તર બીજાણુજનક પેશીના છે. હવે તમે જુઓ, આ આખો પટ્ટો બીજાણુજનક પેશીનો જ છે. બીજાણુજનક પેશી જે ખરી એ જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે પ્રાવરના ઉપરની તરફના ભાગો, તમે જો નીચેની તરફના ભાગોમાં નહીં, પ્રાવર જે ખરો એ પ્રાવરના ઉપરની તરફનો જે ભાગ જે ખરો આયરો, એ ઉપરની તરફના ભાગોમાં જે બીજાણુજનક પેશી જે ખરી એ બીજાણુ માતૃકોષોમાં પરિણમે છે. ઉપરનો ભાગ, ઉપરના ભાગમાં આવેલી બીજાણુજનક પેશી જે ખરી એ શેમાં પરિણમે છે? બીજાણુ માતૃકોષોમાં. અને એ બીજાણુ માતૃકોષો શેનું નિર્માણ કરે છે? બીજાણુ અને સૂતિકાનું નિર્માણ કરે છે, જે તમને આ ડાયાગ્રામમાં દેખાય છે. ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે તમે નેટ ઉપરથી અથવા કોઈ પણ જગ્યાએથી ડાયાગ્રામ જોઈને એનું વર્ણન કરજો. અહીંયા જો બીજાણુ અંદર અને સૂતિકા દેખાય છે. એકચ્યુઅલી અહીંયા સૂતિકા નહીં કહેવાય, સૂતિકા જેવી રચના છે એને કૂટ સૂતિકા કહેવાય છે. કૂટ એટલે ખોટી સૂતિકા. એટલે વર્ણનમાં પણ આપણે એ જ લખેલું છે વિદ્યાર્થી મિત્રો. શું લખેલું છે? જો બીજાણુજનક પેશી પરિપક્વ થતા પ્રાવરના ઉપરના ભાગ તરફ બીજાણુજનક પેશી એ બીજાણુ માતૃકોષોમાં પરિણમે છે. અને બીજાણુ માતૃકોષ બીજાણુ અને કૂટ સૂતિકા ઉત્પન્ન કરે છે. આ જે કૂટ સૂતિકા જે ખરી એ એકકોષીય, એ પણ જોઈએ ડાયાગ્રામમાં,
આજે આ બધી રચના કૂટસૂતિકાની છે, જે આપણે બીજાણુજનક ભાગ જો ને એની અંદર આવેલી હોય, કાં તો એ એકકોષીય હોય કાં તો એ ઘણા બધા બહુકોષીય હોય. કૂટસૂતિકા જે ખરી એ કૂટસૂતિકા એકકોષીય કે બહુકોષીય, તંતુમય શાખિત કે અશાખિત હોય છે. આ જે કૂટસૂતિકા જે ખરી એ બીજાણુ સાથે એકાંતરિત રીતે ગોઠવાયેલી હોય છે. આ ડાયાગ્રામમાં દેખાતું હશે, જો અહીંયા જે સૂતિકા જે ખરી એ સૂતિકા બીજાણુના કેવી રીતે ગોઠવાયેલી છે? એકાંતરે ગોઠવાયેલી છે. આ જે કૂટસૂતિકા જે ખરી એનું કાર્ય શું? એ બીજાણુને પોષણ પૂરું પાડે છે. હવે બીજાણુજનક પેશી પૂરી થઈ ગઈ. હવે છેલ્લો ભાગ રહ્યો આપણો ડાયાગ્રામમાં આવ્યો વચ્ચેનો મધ્યકા. તો એનું સ્થાન ક્યાં થયું કે ભાઈ બીજાણુજનક પેશીના પરિપક્વ બીજાણુજનક પેશીના મધ્યમાં આવેલા અક્ષને શું કહે છે? મધ્યકા કહે છે. આ મધ્યકાના કોષો કેવા હોય છે? વંધ્ય હોય છે, ફળદ્રુપ હોતા નથી. બીજું, મધ્યકા 16 કોષીય રચના ધરાવે છે, એટલે 16 કોષીય સ્તરની જાડાઈ ધરાવે છે. એટલે આ એનું સ્થાન અને રચના પણ થઈ ગઈ. હવે એનો કાર્ય જોઈએ. મધ્યકા જે ખરી એ પ્રાવરને ટેકો એટલે કે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત બીજાણુના વિકિરણમાં મદદ કરે છે. અને ત્રીજું એનું કાર્ય છે કે પાદ દ્વારા શોષાયેલા ખોરાક અને પાણીનું શું કરે છે? વહન કરે છે. એટલે 3 એના કાર્ય જોયા. યાંત્રિક મજબૂતાઈ આપે છે પ્રાવરને. બીજું શું જોયું કે ભાઈ વિકિરણમાં મદદ કરે છે, બીજાણુના વિકિરણમાં મદદ કરે છે. બીજું, પાદ દ્વારા શોષાયેલા ખોરાક અને પાણીનું શું કરે છે? વહન કરે છે. હવે એ જે પ્રાવર જે ખરો ઉપરનું એનું અંદરની તરફ રહેલા જે બીજાણુ જે છે એ પરિપક્વ થઈ જાય એટલે એને શું થશે? સ્ફોટન થશે. પ્રાવરનું સ્ફોટન, ડેહિશન્સ ઓફ કેપ્સ્યુલ. આ જે પ્રાવર એ પરિપક્વતાએ પ્રાવરનું કપાટીય સ્ફોટન થાય છે. કપાટીય સ્ફોટન એટલે શું? તમે ફળમાં ભણ્યા હશો. તમે જુઓ આ જે પ્રાવર જે ખરો એ વચ્ચેથી આમ શું થશે? એનું વિભાજન પામશે. કપાટીય શું થાય છે? એનું સ્ફોટન થાય છે. કપાટીય સ્ફોટનના કારણે વચ્ચેથી ઉપરથી લઈને નીચેથી એનું સ્ફોટન થવાના કારણે એ 2 કપાટમાં વિભાજિત થઈ જાય છે. અને આ સમયે જ્યારે કપાટીય સ્ફોટન થતું હોય પ્રાવરનું, એટલે બીજાણુ અને કૂટસૂતિકા મધ્યકાની ફરતે ચોટેલા રહે છે. બીજું, તમને માર્કેન્શિયામાં યાદ હશે કે કૂટસૂતિકા જે ખરી, માર્કેન્શિયામાં કૂટસૂતિકા નહોતી, માર્કેન્શિયામાં સૂતિકા હતી, પણ એન્થોસિરોસમાં શું છે? કૂટસૂતિકા છે. આ જે કૂટસૂતિકા જે ખરી એ બીજાણુની ફરતે વીંટળાયેલી જોવા મળે છે. હવે શું થશે? જે આ કૂટસૂતિકા અથવા જો બીજાણુ જે ખરા એ કૂટસૂતિકાની મદદથી મધ્યકામાંથી છૂટા પડે છે અને પવનથી શું થાય છે? એનું વિકરણ થાય છે. આ મધ્યકાનો જે ભાગ જે ખરો ડાયાગ્રામ આપણે જોઈએ, મધ્યકાના ભાગમાં આ બધા બીજાણુ કૂટસૂતિકા સાથે કેવા હોય છે? ચોંટેલા હોય છે. જ્યારે એનું સ્ફોટન થાય ત્યારે ચોંટેલા હોય છે અને એ મધ્યકામાંથી કૂટસૂતિકાની મદદથી છૂટા પડે છે. જ્યારે પવન આવશે એટલે એનું શું થાય છે? વિકરણ થાય છે. આમ બીજાણુ જે નિર્માણ પામ્યો એ બીજાણુનું જ્યારે અંકુરન થશે એ જન્યુજનક અવસ્થા શું થશે? ઉત્પન્ન થશે અને બીજાણુજનક અવસ્થાનો શું આવશે? અંત થશે. અહીંયા ડાયાગ્રામમાં હવે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. આમાં બીજાણુજનક અવસ્થા દરમિયાન જે બીજાણુનું નિર્માણ થયું એ બીજાણુ અને તેનું અંકુરણ, સ્પોર્સ એન્ડ ધેર જર્મિનેશન. એ બીજાણુ જે ખરો એકકોષીય હોય છે, એક કોષ કેન્દ્રીય હોય છે અને અર્ધગોળાકાર હોય છે. જેનું બહારનું સ્તર જાડું અને ડિઝાઇનવાળું હોય છે, જ્યારે અંદરનું સ્તર કેવું હોય છે? પાતળું હોય છે. જો ડાયાગ્રામમાં આ રહ્યો એનો બીજાણુનું બાહ્ય સ્તર એકદમ જાડું હોય અને ડિઝાઇનવાળું હોય, જ્યારે અંતસ્તર કેવું હોય છે? પાતળું હોય છે. આ બીજાણુ પ્રતિકૂળ સંજોગોમાં સુષુપ્ત રહે છે, પરંતુ અનુકૂળ સંજોગો મળતા જ બીજાણુનું અંતસ્તર એ બાહ્ય સ્તરને તોડી નલિકા સ્વરૂપે બહાર આવે છે. જે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે, નલિકા જેવી રચનાનું નિર્માણ થયું. મોટાભાગે બીજાણુનું જે અંકુરણ છે એ આપણે આગળ ભણ્યા એ પ્રમાણે છે કે બાહ્ય સ્તર તોડી અંતસ્તર નલિકા સ્વરૂપે બહાર આવે છે. હવે જે અંકુરણ નલિકા જે બહાર આવી એ અંકુરણ નલિકાનું 2 વાર વિભાજન થશે. એટલે જો અહીંયા જુઓ તમે, અહીંયા એક કોષ આવેલો છે, એનું શું થશે? 2 વાર વિભાજન થશે. પહેલી વાર વિભાજન થશે એટલે 2 કોષો બનશે. બીજી વાર વિભાજન થશે એટલે 4 કોષો બનશે. એટલે 2 વાર વિભાજન પામી
4 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે. તમને એમ થશે 4 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે. એક કોષ પાછળની બાજુએ છે. આ 4 કોષો ફરીથી વિભાજન પામી શું કરશે? અષ્ટકોષીય રચના અસ્તિત્વમાં આવે છે. 4 કોષો આ બાજુ, 4 કોષો પેલી બાજુ. આ 4 કોષો પૈકી નીચેના 4 કોષો નીચેની શ્રેણી બનાવશે, ઉપરના 4 કોષો ઉપરની શ્રેણી બનાવશે. એમાં તમે જો ઉપરના જે 4 કોષોની શ્રેણી જે કરી એ આગળ વિભાજન પામી શું બનાવશે? નવા જન્યુજનકનું નિર્માણ કરે છે. આ મોટો ડાયાગ્રામ આપેલો છે. વિભાજન પામી આવી રચના થઈ જાય, નવા સુકાઈનું નિર્માણ થાય, જે આ રીતે આ પરિસ્થિતિમાં જે બીજાણુ સાથે આ રીતે ચોંટેલો હશે. અને નીચેની શ્રેણીના કોષો વિભાજન પામી શેનું નિર્માણ કરે છે? મૂલાંગોનું નિર્માણ કરે છે. એટલે આ ડાયાગ્રામને આધારે આપણે આખી ઘટના સમજી શકીએ. વર્ણન એટલે લખેલું છે કે ભાઈ અંકુરણ નલિકાનું 2 વાર વિભાજન થઈ, પહેલા 4 કોષીય અને ત્યારબાદ અષ્ટકોષીય રચના બને છે. આ અષ્ટકોષીય રચનામાં ઉપરના 4 અને નીચેના 4 એમ 2 શ્રેણીમાં ગોઠવાયેલા હોય છે. બરાબર. હવે ઉપરની શ્રેણીના કોષો અનેક વિભાજન પામી નવા જન્યુજનક સુકાઈનું નિર્માણ કરે છે અને નીચેની શ્રેણીના તટસ્થ સ્થાનેથી મૂલાંગોનું શું થાય છે? નિર્માણ થાય છે. અને છેલ્લો પોઈન્ટ એન્થોસિરોસનું જીવનચક્ર, લાઈફ સાયકલ ઓફ એન્થોસિરોસ. હવે આનું વર્ણન તો તમે આખો જે આપણે પોઈન્ટ ભણ્યા એનો ભાવાર્થ છે. અહીંયા તમે જુઓ એન્થોસિરોસનું સુકાય છે. એ એન્થોસિરોસનું સુકાય 2 પ્રકારના પ્રજનન અંગો ઉત્પન્ન કરે, પુજન્યુધાની, સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાની શું ઉત્પન્ન કરશે? ચલપુજન્યુ. સ્ત્રીજન્યુધાની શું ઉત્પન્ન કરશે? અંડકોષ. આ બંને વચ્ચે ફલન થશે, શું બનાવશે? યુગ્મનજ. જેવો યુગ્મનજ બનશે એટલે જન્યુજનક અવસ્થા પૂરી થઈ જશે અને શેનું શરૂઆત થશે? બીજાણુજનક અવસ્થાની. એ યુગ્મનજ જે ખરો એ આગળ વિભાજન પામી દ્વિકોષીય ચતુષ્કોષીય ભ્રૂણ બનાવશે. ચતુષ્કોષીય ભ્રૂણ અષ્ટકોષીય ભ્રૂણ બનાવશે. એ અષ્ટકોષીય ભ્રૂણમાં નીચેની તરફના જે 4 શ્રેણીના કોષો વિભાજન પામી પાદ બનાવે છે. ઉપરના જે 4 કોષો જે 4 કોષો છે એ વિભાજન પામી શું બનાવે છે? પ્રાવરની રચના બનાવે છે. હવે એની અંદર જ્યારે પરિપક્વ પ્રાવર બની જાય એટલે એમાં શેનું નિર્માણ થાય છે? બીજાણુનું નિર્માણ થાય છે. બીજાણુને સૂતિકાનું નિર્માણ થાય છે. બીજાણુનું નિર્માણ થાય એટલે એ બીજાણુના નિર્માણની સાથે જ આ રહ્યો બીજાણુના નિર્માણની સાથે જ બીજાણુજનક અવસ્થા પૂરી થાય અને જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય. આ બીજાણુ જે ખરો એ અંકુરણ પામશે અને અંકુરણ પામી નવા સુકાઈનું નિર્માણ કરે છે. તો આ રહ્યું એન્થોસિરોસનું જીવનચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એન્થોસિરોસની બીજાણુજનક અવસ્થા આપણે ભણ્યા, સ્પોરોફાઇટિક ફેઝ આપણે ભણ્યા. અહીંયા આપણે એન્થોસિરોસ નામની દ્વિઅંગી વનસ્પતિ પૂરી થાય છે. તમે બંનેનું કમ્પેરિઝન કરતા રહેજો, રિક્સિયા અને એન્થોસિરોસનું, તો સાથે સાથે તમને એ પણ ખ્યાલ આવશે કે બંનેમાં કેટલી સામ્યતા રહેલી છે અને કેટલો તફાવત રહેલો છે. અને ડાયાગ્રામના આધારે જ એનું વર્ણન તમે તૈયાર કરજો તો છેક સુધી તમને સરળતાથી યાદ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.